આપણે મેંદાનો લોટ લીધો છે ને એને સાળી લીધો છે. એમાં આપણે અજમો નાખવાનો છે. તો અજમાને આપણે આ રીતે સોળી લેવાનું છે. આ રીતે સોળી નાખવાનું છે. મીઠું નાખવાનું છે. તેલ નાખીએ આપણે તો 2 પાવડા તેલ નાખવાનું છે. હવે આપણે આ બધું મિક્સ કરી લઈએ. આ રીતે તેલ નાખ્યું છે એટલે આ રીતે આમ સોળતો જવાનો લોટને, એટલે સારી રીતે બધા લોટમાં થઈ જાય. આ રીતે આપણો લોટ થઈ ગયો છે. તો હવે આપણે એમાં થોડું થોડું પાણી નાખતા જઈએ ને લોટ બાંધી લઈએ. લોટ આપણે બાંધી લીધો છે. તો બહુ ઢીલો નહીં બહુ કઠણ નહીં, એ રીતનો બાંધ્યો છે. હવે આપણે એને રૂમાલ લેવાનો છે. તમે રૂમાલ કે લેપટિંગ લઈ એને આ રીતે આપણે ઢાંકી ખાઈએ ને મૂકી દઈએ. હવે આપણે બીજી તૈયારી કરીએ. તો આપણે મરચી લીધી છે, આપણે આદુ ટુકડો લીધો છે. તો એને આ રીતે આપણે પટકા કરી નાખી દઈએ. આ રીતે પટકા કરી નાખવાના છે. લસણ લીધું છે આપણે, એ નાખી દઈએ. એક લીંબુનું ફાટું લીધું છે, તો એ આપણે પીસી લઈએ આ રીતે. હવે એને આપણે પીસી લઈએ. તો આપણે પીસાઈ ગયું છે, જોવો તમે આ રીતે આપણે પીસી લેવાનું છે. હવે આપણે બટેટા લીધા છે, તો એ બાફી લીધા છે. બાફીની ઘડી ફરવા લીધા છે. તો હવે આપણે ચાલુ કરી લઈએ. બટેટા ખોલાઈ જશે આપણા. તો હવે આપણે બીજી તૈયારી કરી લઈએ. આપણે 1 ચમચી જેટલું તેલ મૂક્યું છે ગરમ કરવા. તો એમાં આપણે રાઈ નાખી દઈએ. હવે આપણે આખા ધાણા છે તો એ નાખી દઈએ. આપણે એ નાખી દઈએ. પાવડર નાખીએ. આપણે આ પેસ્ટ બનાવી છે એ નાખી દઈએ. સેકન્ડ તૈયારી છે આપણે. તો હવે આપણે આ વઘાર થઈ ગયો છે. તેલ આપણે આમાં ઝાઝું નથી નાખવાનું. આપણે આ મરચાંને આપણે સમજી નાખીએ એમાં એટલે ગેસ બંધ કરી દેવાનો. તો હવે આપણે આ છે એ આપણે આ બટેટાને નાખી દઈએ. હવે આપણે આ શેકેલા જીરાનો પાવડર છે, તો જીરું શેકી લીધું છે ને એને આપણે મિક્સરમાં ક્રશ કરી લીધું છે. એ નાખીએ આપણે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે. ધાણા જીરુંનો ભૂકો નાખવાનો છે. આપણે ધાણા લીધા છે તો એને આપણે સુધારી લઈએ આ રીતે. તો ઝીણા ઝીણા સુધારી લેવાના છે. બધી વસ્તુ તમે સુધારીને તૈયાર રાખો તોય હાલે. આપણે મરીનો પાવડર નાખવાનો છે. તો મરીને આપણે ખાંડી લીધા છે, તો એ નાખીએ. તો બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલો આપણો બની ગયો છે તૈયાર. જો તમે આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે બધું. અને મીઠામાં લાગે વધારે તીખું ખાવું હોય તો તમે આ લાલ મરચું નાખીએ એ શાખીને આપણે જે ઓછું હોય નાખીએ. તો હાલો હવે આપણે બીજી તૈયારી કરી લઈએ. અને આપણે આપણો લોટ જોઈ લઈએ. તો લોટ જોવો તમે કૂણવા જશે તો એને આ રીતે આપણે કૂણવી લેવાનું છે પાછું. હવે આપણે થોડો થોડો લોટ લેવાનો છે અને એની ઉપર આપણે મેંદાનો લોટ કે ઘઉંનો લોટ ગમે એ નાખવાનો કોરો. અને આ રીતે આપણે વણી લઈએ. તો આ રીતે આપણે વણી લેવાની છે. જાડી નથી બહુ રાખવાની, આછી રાખવાની છે. અને આ રીતે આપણે શાકે કરીને કટિંગ કરી લેવાની છે. તો આ રીતે આપણે વણી લઈએ બધી. આપણે મસાલો લીધો છે હવે. અને હવે આપણે જો વાર વણી છે લીધી છે. તો એમાં આપણે આ રીતે પાણી લગાડવાનું છે. પાણી લગાડી દઈએ. પછી આપણે આ રીતે વાળી લેવાનું છે. આ રીતે વાળી આપણે આ છે દબી દેવાનું છે. પછી સેમસીથી નાખો તોય હાલે, હાથે કરી નાખો તો હાલે. પછી આ રીતે દબી દેવાનું છે હાથે કરી મસાલો. અને પછી આ રીતે પેક કરી દેવાનું છે એ રીતે, એટલે ખુલે નહીં. તો આ રીતે આપણે બનાવી બધા સમોસા. હવે આપણે સમોસા બની જશે આ રીતના. તો હવે આપણે ગોળ સમોસા બનાવીએ. તો આપણે લોટ લઈએ અને વણી લઈએ આપણે રોટલી જોડે. રોટલી આપણે વણાઈ ગઈ છે. તો હવે આપણે મસાલો લેવાનો છે. તો આપણે મસાલો લીધો છે. તો એને આપણે આ રીતે કરી નાખીએ. હવે આપણે આ મૂકી દઈએ પછી આ રીતે કરી નાખવાનું છે. આ રીતે લઈ લેવાનું છે અને આ રીતે લઈ અને આમ ફેરવવાનું છે. આપણે વધારાનો લોટ છે એ આપણે કાપી લેવાનો છે. આ રીતે કાપી લઈએ. હવે આપણે એને આ ફોરે હાથે આ રીતે કરી દેવાનું છે. ફોરે હાથે દબાવવાનું છે. તો આ રીતે આપણે ગોળ સમોસા બનાવી શકો. એ રીતે ન આવડતા હોય તો આ આપણે ગોળ બનાવ્યા છે. તો ગોળ બની ગયા છે. તો આ રીતે ગોળે બનાવી શકો તમે. તો આપણે તેલ આવી ગયું છે.
હરખું અટાણે તપી દેવાની ફેરકાઈએ. આ રીતે આપણે મૂકી દઈએ. ધીમા ગેસે જ આપણે સડવા દેવાના. તો આ રીતે આપણે જો સેડવવાના છે મીડિયમ ગેસે. તો હવે સડી જશે તો આપણે કાઢી લઈએ. તો આ રીતના સેડવવાના છે આપણે. તો સડી જશે સમોસા તો આપણે કાઢી લઈએ ડીશમાં. તો આપણે સમોસા બની ગયા છે. જો અસલના બની જશે.